જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાતના નંબર 1 એડટેક પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર। હા, આજે આપણે જોઈ છે થિયરી ઉત્કલન બિંદુ ઉન્નયન। સાહેબ, આ શબ્દ અમે બહુ નાના હતા ને ત્યારે સાંભળ્યો હતો કે ઉત્કલન બિંદુ એટલે સાહેબ શું કે પાણી ઉકળતું હતું, જે તાપમાને પ્રવાહી ઉકળે એ તાપમાનને આપણે ઉત્કલન બિંદુ કહેતા હતા। વાવ સાહેબ, એકદમ ઈજી, પાણીનું ઉત્કલન બિંદુ 100°C અમને યાદ છે કે? તો 12 સાયન્સમાં આમાં શું કંઈક નવું છે, એમાં પાછું કે ઉત્કલન બિંદુ ઉન્નયન। હા, આ બધી જ ચર્ચા આજે આપણે આજના લેક્ચરની અંદર જોવાના છે। તો મારું નામ છે પાર્થ દરજી અને આપણે જોવા જઈ રહ્યા છે બાળકો ઉત્કલન બિંદુ ઉન્નયન। બહુ મજાનું ટોપિક છે। સૌથી પહેલાં તો એના મુખ્ય શબ્દ એટલે કે ઉત્કલન બિંદુ વિશે વાત કરીએ તો કોને કહેવાય ઉત્કલન બિંદુ? ચલો સૌપ્રથમ ચર્ચા જોઈએ। જે તાપમાને કોઈ પણ પ્રવાહી દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ, જે તાપમાને કોઈ પણ પ્રવાહી દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ 1 bar થાય તો તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। ભાઈ પહેલાં જેવું નથી, હવે ધીમે ધીમે મોટા થાવ એમ કંઈકનું કંઈક નવું બાળકો આવવાનું જ છે। તો શું નવું આવ્યું? 1 bar બાષ્પ દબાણ, બાષ્પ દબાણ। ચલો સમજીએ મારા વાલીડાઓ। અહીંયા દ્રાવક અને દ્રાવણ એટલા માટે લખ્યું છે કારણ કે મોલાલિટી હોય તો દ્રાવક હોય છેદમાં, મોલારિટી હોય તો દ્રાવણ હોય છેદમાં, એટલે અલગ અલગ સાંદ્રતાની પદ્ધતિની અંદર અલગ અલગ પેરામીટર્સ, અલગ અલગ પદોનો ઉપયોગ થતો હોય છે। એટલે બધાને અહીંયા સંયુક્ત રીતે લખવું હોય એટલે આવું લખી દે કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી દ્રાવક હોય કે પછી દ્રાવણ હોય એનું જે બાષ્પ દબાણ છે ને 1 bar થવું જોઈએ। કેટલું થવું જોઈએ? 1 bar। તો માન લો કે કોઈ પ્રવાહી છે એનું બાષ્પ દબાણ 1 bar થઈ ગયું તો એ પ્રવાહીને, એ તાપમાનને, એ પ્રવાહીનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય। આવી વાત અહીંયા આગળ કરવા જઈ રહ્યા છે। શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે। ઉત્કલન બિંદુના વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીવી કહે છે। ચલો એક મસ્ત ઉદાહરણ આપીને સમજાવું આ ટોપિક તો બહુ મજા આવશે। તમે દરેકે લીંબુ શરબત બનાવતા શીખ્યા હશો। હા, છોકરો હોય કે છોકરી હોય આટલું તો આવડતું જ હોય મારા વાલા। તો તમે શું કરો છો? સૌથી પહેલાં પાણી લો છો। એક પાત્રની અંદર એક પાત્ર લીધું, એમાં પાણીને ભર્યું। એ પાણી શું છે? શુદ્ધ દ્રાવક છે। શું છે બેટા? શુદ્ધ દ્રાવક। તો આ સમયે પાણીનું જે ઉત્કલન બિંદુ હશે એ 100°C હશે, આપણે બધા જાણીએ જ છીએ। પરંતુ જ્યારે એમાં થોડુંક તમે મીઠું ઉમેરો છો, થોડુંક લીંબુનો રસ નાખો છો, ખાંડ નાખો છો અને પછી હલાવી દો છો, તો આ થઈ ગયું એ દ્રાવણ। પહેલાં શુદ્ધ દ્રાવક હતું પાણી ચોખ્ખું, એમાં બધું તમે ઉમેર્યું અને બનાવ્યું દ્રાવણ। આજે મારા વાલાઓ તમે દ્રાવણ બનાવ્યું, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ જે હશે એ પહેલાં શુદ્ધ દ્રાવક પાણી કરતાં કેવું હશે? વધારે હશે। કેવું હશે? વધારે હશે। બેટા આ જે વધઘટ, જે માની લો કે ભાઈ પેલું 100 હોય તો પેલું માની લો કે 150 છે, તો વચ્ચેનો જે ડિફરન્સ રહ્યો ને 50°C નો, આ 50°C જે ડિફરન્સ રહ્યો છે વચ્ચેનો શુદ્ધ દ્રાવક અને દ્રાવણના ઉત્કલન બિંદુ વચ્ચેનો આ જે તફાવત છે ને, બસ બેટા એને જ કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન। જેને દર્શાવવાની રીત છે ડેલ્ટા ટીવી, બી ફોર બોઇલિંગ હોય, બોઇલિંગ કરીને ઉકાળીએ છીએ, બોઇલિંગ કરીએ છીએ તો ડેલ્ટા ટીબી વડે એને આપણે દર્શાવીએ છીએ। હવે એક આ વ્યાખ્યા છે મોલલ ઉન્નયન અચળાંક। 1 kg દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય હોય ત્યારે ઉત્કલન બિંદુમાં થતા વધારાને કેબી એટલે કે મોલલ ઉન્નયન અચળાંક કહે છે। આ મુદ્દો એવો છે બેટા કે ત્યાં હું તમને વ્યાખ્યા સમજાવવા જાઉં ને તો તમને એમ થાય કે સાહેબ તમે ગોખાઈ દીધી ના। આપણાના એક સૂત્ર પરથી અમને 5 જ મિનિટમાં શીખવાના છીએ। કન્સેપ્ટ શીખી લઈએ, ધેન આફ્ટર હું તમને એક સૂત્ર અહીં સોલ્વ કરાવું છું, એની અંદર આપણે આ ટોટલી આની પરફેક્ટલી વ્યાખ્યા કરાવી દેવાનો છું એટલે તમને મજા આવવાની છે, બરાબર ને? ચલો વાલા વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા કરીએ। બેટા આ કેવો મુદ્દો છે? 5 સ્ટાર મુદ્દો છે। કેવો મુદ્દો છે? 5 સ્ટાર મુદ્દો છે।
કેમ સાહેબ 5 સ્ટાર કીધું આને? કેમ કે તમે વાંચો કે ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, માટે તે સંખ્યાત્મક ગુણધર્મ છે. અને આ જે મુદ્દો લખ્યો એ મુદ્દો તમને સારામાં સારા માર્ક તરફ લઈ જાય. પેપર ચેકર જ્યારે આ મુદ્દો જુઓ છે એમાં તમે આ સંખ્યાત્મક ગુણધર્મ આમ લખીને હાઇલાઇટ કર્યું છે, એટલે એના ઉપર પોઝિટિવ ઇફેક્ટ તમે નાખી રહ્યા છો. જી હા બાળકો, કેમ કે તમને ખબર છે કે સંખ્યાત્મક ગુણધર્મ 4 છે: ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અને અભિસરણ દબાણ. તો જ્યારે આ ચારે ચારની વ્યાખ્યાઓ લખતા હોઈએ, મીન્સ કે એની થિયરી ભણતા હોઈએ, એ સમયે આ પોઈન્ટ્સ લખવો જરૂરી છે કે આ જે ગુણધર્મ છે એ સંખ્યાત્મક ગુણધર્મ કેમ કહેવાય? કારણ કે દ્રવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, માટે એ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. તો ચલો બીજો કન્સેપ્ટ જોઈએ કે ભાઈ ધારો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ T0b છે. બેટા શુદ્ધ દ્રાવક એટલે કયો શુદ્ધ દ્રાવક? શુદ્ધ દ્રાવક કીધું હમણાં આપણે વાત કરી ને અગાઉ, પાણી. એ પાણી ચોખ્ખું પાણી હતું, એ સમયે એનું ઉત્કલન બિંદુ T0b છે. એમાં મીઠું નાખ્યું, લીંબુ નાખ્યું, ખાંડ નાખ્યું, આપણે લીંબુ શરબત બનાવ્યું, તો લીંબુ શરબત દ્રાવણ બની ગયું. તો આવા દ્રાવણનું ઉત્કલન બિંદુ TB છે. અને મેં તમને કીધું હતું કે ભાઈ ઉત્કલન બિંદુ ઉન્નયન શું છે? બંને વચ્ચેનો ડિફરન્સ છે. એટલે કે દ્રાવણનું વધારે છે, પેલાનું ઓછું છે, તો વધારેમાંથી ઓછું હંમેશા બાદ થાય. આલેખ પણ કંઈક આવી જ સમજૂતી તમને આપવા જઈ રહ્યો છે. ધ્યાન આપજો કે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો જ્યારે તમે બાળકો આલેખ દોરી રહ્યા છો, તો આ આલેખમાં એક બાર બાષ્પ દબાણ થઈ ત્યારે જ મેં ડેશ મારેલી છે કે ભાઈ આ બ્લેક લાઈન કરી છે, એ સમયે એક બાર બાષ્પ દબાણ થાય છે. અહીં તાપમાન જુઓ, આ શુદ્ધ દ્રાવકનું તાપમાન છે, તો અહીંયા આગળ શુદ્ધ દ્રાવકનું શું થઈ જાય છે ભાઈ? એક બાર થઈ જાય છે. જ્યારે હજુ થોડુંક વધારે તાપમાન આપો ત્યારે દ્રાવણનું એક બાર થાય છે. એટલે આ જે વચ્ચે આ તમને ગેપ દેખાઈ, બરોબર, જો દેખાડું તમને, આ જે ગેપ દેખાઈ, બસ આ ગેપને જ ડેલ્ટા TB કહેવાય. આ ગેપને જ ડેલ્ટા TB કહેવાય. તો ક્લિયર હશે આટલા કન્સેપ્ટ. હવે તમને આ પ્રશ્ન ઘણી બધી રીતે પૂછે છે. થોડા પ્રશ્નના પેરામીટર્સ પણ કહી દો કે કેવા કેવા પ્રકારે આ લોકો પૂછતા હોય છે પ્રશ્ન. IMP તો છે જ, કેવી રીતે પૂછે છે એ સમજી લો. સૌથી પહેલાં એમ કે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું? પછી કે અજ્ઞાત દ્રાવણનું મોલર દર શોધવાની ગણતરી દર્શાવતું સૂત્ર પણ લખો. કદાચ એવું કે મોલર ઉન્નયન અચળાંક એટલે શું? તેની વ્યાખ્યા આપી ઉત્કલન બિંદુ ઉન્નયનનું સૂત્ર તારવું. અથવા એમ કે ઉત્કલન બિંદુ એટલે શું? ઉત્કલન બિંદુ ઉન્નયન સમજાવી મોલર ઉન્નયન અચળાંક KBનું સૂત્ર તારવો. આવી ઘણી બધી રીતે પૂછતા હોય છે. 4 માર્કમાં પૂછે, 3 માર્કમાં પૂછે, આપણે પરફેક્ટ લખવાનું. આ બધા ભાગ 3 વ્યાખ્યા તો ફરજિયાત લખવાની. ઉત્કલન બિંદુની, ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલર ઉન્નયન અચળાંક, આ ત્રણેયની વ્યાખ્યા પરફેક્ટ લખો. વ્યાખ્યા લખાઈ જાય બાળકો, દેન આપણે તમે આ આપણો 5 સ્ટાર મુદ્દો લખવાનો. પછી દર્શાવવાનું કે ભાઈ શુદ્ધ દ્રાવકનું T0b છે, દ્રાવણનું TB છે, બંનેનો ડિફરન્સ લઈએ તો ડેલ્ટા TB ઉત્કલન બિંદુ ઉન્નયન મળે છે. હવે આપણે જે વાત કરીએ છીએ કે અજ્ઞાત દ્રવ્યનું મોલર દળ. હવે માની લો કે આપણે ખબર પડતી તમને કે ભાઈ સાહેબ તમે પાણીમાં મીઠું જ નાખો છો, લીંબુ જ નાખો છો, આ તમને ખબર હતી. પણ જ્યારે ખબર ના હોય ત્યારે તમે એનું મોલર દળ શોધી શકો છો, અને એના પછી આપણે અંદાજો લગાવી શકીએ કે આ જ ઘટક હશે. તો આ સૂત્ર તો તારવવું પડશે. એક મસ્ત લાઈન લખી છે મેં કે ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં છે. એનો મતલબ તો એવો થયો સાહેબ કે ડેલ્ટા TB ઉત્કલન બિંદુ ઉન્નયન એ મોલાલિટીના કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. જી હા બાળકો. તો સાહેબ આ સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ તો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M ના લખાય? બોલો તો લખાય કે ના લખાય? હા કે ના? તો આ આપણું સમીકરણ નંબર 1 કહી દઈએ. તો લખવાનું કે સમીકરણ નંબર 1 એ ઉત્કલન બિંદુ ઉન્નયન શોધવાનું સૂત્ર છે.
ચલો થોડોક કન્સેપ્ટને આગળ વધારીએ. આપ સર્વે જાણો છો કે મોલાલિટીનું સૂત્ર શું થાય? મોલાલિટી તો M ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન કેજીમાં. તો શું આ મૂલ્યને આપણે આ સૂત્રમાં ના મૂકી શકીએ? આ મૂલ્યને આપણે આ સૂત્રમાં ના મૂકી શકીએ? મૂકી શકીએ, પરંતુ થોડુંક હજુ એનામાં આગળ વધીને પછી મૂકવું છે. અત્યારમાં તમને એક વ્યાખ્યા સમજાવવાની હતી, બાકી મેં તમને કીધું એ મોલલ ઉન્નયન અચળાંક એટલે શું? શું કે 1 kg દ્રાવકમાં, મતલબ મારા વાલીડાઓ અહીંયા 1 kg લઈ લો, નીચે છેદમાં 1 મોલ દ્રાવ્ય તો ઉપર 1, તો 1 ના છેદમાં 1 એટલે શું થયું? 1 થઈ ગયું. હા કે ના? મોલાલિટી શું થઈ ગઈ? 1 થઈ ગઈ. જો મોલાલિટી 1 અહીંયા મૂકી દો તો થાય શું? આ પદને ગણવાનું જ નહીં, ડેલ્ટા ટીવી બરાબર કેવી. તો શું કહે છે? એ સમયે ઉત્કલન બિંદુમાં થતા વધારાને, તો આપણે ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન શું કહેવાય? કેબી એટલે કે મોલલ ઉન્નયન અચળાંક કહે છે. તો સિમ્પલ લોજિક હતો. જ્યારે હું આ બંનેને 1 મોલ લઈ લઉં અને 1 kg લઈ લઉં એટલે મોલાલિટી 1 થઈ ગઈ. અહીંયા એમની જગ્યાએ તમે 1 મૂકી દો ત્યારે ડેલ્ટા ટી બરાબર કેબી મળે. એટલે કહી શકાય કે ઉત્કલન બિંદુમાં થતો વધારો, જેને આપણે કેબી તરીકે ઓળખીએ છીએ. એટલે આ વ્યાખ્યા આપણે એકદમ ડિટેલમાં સૂત્ર થકી જ સમજ્યા. હવે આપણે થોડુંક જોવાનું છે આની અંદર મોલાલિટી. દ્રાવ્યને આપણે 2 નંબર આપતા આવીએ છીએ, તમને બધાને જનરલી ખ્યાલ હશે જ કે W2 મોલ એટલે વજન ભાગ્યા આણ્વીય દળ. તો હું લખી દઉં વજન છેદમાં લખી દઉં છું આણ્વીય દળ. દ્રાવકનું વજન કેજીમાં છે, પણ આપણે દ્રાવકનું વજન જે છે એના ગ્રામમાં લઈ લઈએ તો 1000 વડે ભાગવા પડે. 1000 છેદમાં આવે, છેદનો છેદ અંશમાં જશે એટલે ઉપર હું અહીંયા 1000 લખી દઉં. તો મોલાલિટીના સૂત્રનો સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ આપણે. આવું લખાણ લખવાનું કે મોલાલિટીના સૂત્રને સમીકરણ નંબર 1 માં મૂકતા શું ફેરફાર થાય, એટલે કે શું ચેન્જ આવે એ જુઓ. ડેલ્ટા ટીવી ઇઝ ઇક્વલ ટુ કેબી એઝ ઇટ ઇઝ. મોલાલિટીની જગ્યાએ તમારે લખવાનું W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1 ઇન ગ્રામ. કંઈક આવું થાય. હવે તમને કીધું છે કે અજ્ઞાત દ્રાવણનું મોલર દળ શોધવાની ગણતરી કરવાની છે. તો મોલર દળ M2 ને આપણે કરતા બનાવી દો તો ડેલ્ટા ટી ના બાજુ છેદમાં લાવી દઈએ તો કેબી ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા ટીવી ગુણ્યા W1 ઇન ગ્રામ. તો આ જે M2 આપણે શોધ્યો, આ જે M2 નું આપણે સૂત્ર ફાઇન્ડ કર્યું, આ ફાઇન્ડ કરેલા સૂત્રને હું નંબર આપી દઉં છું 2. તો લખી દેવાનું કે સાહેબ સમીકરણ 2 એ અજ્ઞાત દ્રાવણનું મોલર દળ શોધવા માટેનું સૂત્ર છે. ધેટ્સ ઓલ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આ થિયરી આખી મેં તમને જે સમજાવી એ સમગ્ર યુટ્યુબમાં તમને લગભગ કોઈ જગ્યાએ નહીં મળે, કેમ કે મેં ઘણી બધી રિસર્ચ કર્યા બાદ જ આ કન્સેપ્ટને ધ્યાનમાં લીધો છે. કેમ સાહેબ? શું રિસર્ચ? બાળકો, રિસર્ચમાં એવું હતું કે ઘણા બધા પ્લેટફોર્મ પર તમને થિયરી મળશે, પરંતુ આ જે થિયરીનો કન્સેપ્ટ અમે જે સમજાવી રહ્યા છીએ, કેટલી થિયરી લખવી સાહેબ. આ તમે લખ્યું છે બોર્ડ ઉપર, આ બોર્ડ ઉપર તમે જે લખ્યું છે, આ બોર્ડ ઉપર તમે જે લખ્યું છે એ બેઠે બેઠું અમે લખીને આવતા રહીએ બોર્ડની એક્ઝામમાં તો મારે 4 માંથી 4 માર્ક આવવાના છે સાહેબ. 4 માંથી 4 માર્ક બેઠા તમારા મળવાના છે. તો આવી પરફેક્શન સાથે થિયરી, કેટલી થિયરી લખવી, આનું નોલેજ પણ હોવું જરૂરી છે. એટલે એક આવા નવા કન્સેપ્ટ સાથે કે થિયરી બાળકો કેટલી લખવી, એટલે એટલું જેડ લખાણ મેં લખ્યું છે. આ બંને લાઈન જે છે એ પણ હું બોલ્યો છું, જેથી તમને ધ્યાનમાં આવે. તો જો બેટા આ થિયરીમાં તમને પરફેક્ટ ખબર પડી હોય
તો એક સરસ મજાની કમેન્ટ પણ આપી દેજો. અને જો વિડીયોમાં મજા આવતી હોય તો તમારા મિત્રો સુધી મારા વાલાઓ શેર જરૂર કરી દેજો. કેમ કે હંમેશા માટે કહી દઉં છું કે કેમેસ્ટ્રી વિષયની અંદર એકવાર તમે પ્રિયસર વિદ્યાપીઠ ઉપર ભરોસો કર્યો છે, ગુજરાતી મીડિયમમાં તમને ગેરંટી સાથે કહું છું કે ટેન્શનને બાળો ભડકે, કેમેસ્ટ્રીમાં ટેન્શનને બાળો ભડકે, કારણ કે હવે દરજી સર છે તમારા બધાની પડખે. તો ફરી મળીશું આવો જ સારો એવો વિડીયો લેક્ચર સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.